શુક્રવારથી ફરી ગરમીમાં થશે વધારો. હવામાન વિભાગ અનુસાર સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 0.8 ડિગ્રી વધીને 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 3.1 ડિગ્રીથી વધીને 20.6 ડિગ્રી નોંધાયું. રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીથી વધુ નોંધાયો. રાજકોટમાં સૌથી વધુ 36.2 ડિગ્રી તાપમાન નોંધાયું. આજે જૂનાગઢના મેયર અને નગરપાલિકાના પ્રમુખોના નામ થશે નક્કી. આજે સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું આયોજન. બુધવારે જે તે જિલ્લા અને મહાનગરોના ભાજપ પ્રમુખોને મોકલાશે મેન્ડેટ. ધૂળેટી બાદ ભાજપના સંગઠનનું કામ હાથ ધરાશે. ખનીજ ચોરીને લઈ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ દામલાઈમાં કરી જનતા રેડ. સ્થાનિકોને સાથે રાખી ખનીજ ચોરી થતી હતી ત્યાં પાડ્યા દરોડા. પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા મહેશ વસાવા પણ જોડાયા. અધિકારીઓની સાંઠગાંઠથી ખનીજ ચોરીનું કૌભાંડ ચાલતું હોવાનો લગાવ્યો આરોપ. ભરૂચના દામલાઈમાં જનતા રેડ દરમિયાન સાંસદ અને સરપંચ વચ્ચે થઈ શાબ્દિક ટપાટપી. સરપંચે દલીલ કરી કે રાતના સમયે ખનીજ માફિયાઓ કરે છે ચોરી. પંચાયતનો નથી કોઈ રોલ. સરપંચે કહ્યું કે તેઓ ચોર નથી. સાંસદ અને સરપંચ વચ્ચે બોલાચાલીથી સ્થાનિક રાજકારણ ગરમાયું. અમદાવાદના ઈસનપુરમાં થયેલી હત્યાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ. પોલીસે મૂળ નરોડાના રાજુ સિંધીને ઝડપ્યો. મૃતક અઝીઝની પત્ની અને આરોપી વચ્ચે પ્રેમ સંબંધ હતો. અઝીઝ આડખીલી રૂપ બની રહ્યો હોવાથી રાજુએ અઝીઝની કરી હત્યા. એસિડ હુમલો કરી હત્યા કરનાર આરોપીની અમદાવાદ પોલીસે કરી ધરપકડ. ગત 28 ફેબ્રુઆરી ઓઢવમાં 3 લોકો પર કરાયો હતો એસિડ હુમલો, જેમાં એક વ્યક્તિનું થયું હતું મૃત્યુ. પોલીસે ચંદુ રાવળ નામના આરોપીને જશોદાનગરમાંથી ઝડપ્યો. અમદાવાદમાં મહિલાને અડફેટે લેનાર કાર ચાલકને પકડવામાં પોલીસ નિષ્ફળ. 28 ફેબ્રુઆરીએ મર્સિડીઝ કારના ચાલકે કશ્મીરા ઠાકર નામના મહિલાને મારી હતી ટક્કર. ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા વેપારીઓ મહિલાની રાખી રહ્યા છે દેખરેખ. વેપારીઓએ પોલીસની નબળી કામગીરી સામે ઠાલવ્યો રોષ. આરોપીને ઝડપથી પકડવા કરી રજૂઆત. અમદાવાદમાં માણેક ચોકનું ખાણીપીણી બજાર આજથી 1 મહિના માટે રહેશે બંધ. ડ્રેનેજની લાઇન નાખવાની કામગીરીને લઈ લેવાયો નિર્ણય. સવારના સમયે વેપારીઓ દુકાનો ખુલ્લી રાખી શકશે પણ નહીં ભરાય રાત્રિ બજાર. નિયમોનો ભંગ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરાઈ જામનગરમાં. કેટલાક વેપારીઓ છાપાની પસ્તીમાં વેચી રહ્યા હતા નાસ્તો. છાપાની પસ્તીમાં નાસ્તો આરોગ્ય હાનિકારક. શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકાની ટીમે કરી તપાસ. 50 કિલો પસ્તીનો કરાયો નાશ. એક ઇમારતમાં આગ લાગી. ગોધરા શહેરમાં સિંગલ ફળિયા રોડ પર બિલાલ મસ્જિદ પાસે બની દુર્ઘટના. ઇમારતમાં આવેલા 10 થી વધુ મકાનો અને દુકાનો આગની જ્વાળામાં લપેટાઈ. ફાયર વિભાગે રેસ્ક્યુ કરી 4 પરિવારોને સલામત સ્થળે ખસેડ્યા. આગ લાગવા પાછળનું કારણ અકબંધ. રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનાર આતંકીની ગુજરાત એટીએસે કરી ધરપકડ. 19 વર્ષીય યુપીના શખ્સ અબ્દુલ રહેમાનની યુપીના ફરીદાબાદના પાલવાલમાંથી કરાઈ ધરપકડ. આરોપી પાસેથી મળી આવ્યા 2 હેન્ડ ગ્રેનેડ. આરોપી અબ્દુલને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના મેળવાયા રિમાન્ડ. ગાંધીનગરના કુડાસણમાં દિવાલ થઈ ધરાશાયી. રિલાયન્સ ચોકડી પાસે સુકન આઈ એપાર્ટમેન્ટમાં બની ઘટના. સમય સૂચકતાથી તમામ રહીશો બહાર નીકળી જતા મોટી જાનહાની ટળી. જવાબદાર ઇજનેરોને શોકોઝ નોટિસ ફટકારાઈ. ઉપરાંત નવા બાંધકામનું કામ પણ અટકાવી દેવાયું. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીના જલારામ બાપાના નિવેદનથી રઘુવંશી સમાજમાં આક્રોશ. જલારામ બાપાને સદાવ્રત માટે ગુણાતીતાનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યાની વાતથી રોષ. જલારામ બાપાએ ગુણાતીતાનંદ સ્વામીની સેવા કર્યાનો દાવો. જલારામ બાપા મુદ્દે વિવાદિત નિવેદનને લઈ જ્ઞાનપ્રકાશ સ્વામીએ માંગી માફી. લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવાનો હેતુ ન હોવાની કહી વાત. મેગેઝિનમાં પ્રસિદ્ધ થયેલો અહેવાલ રજૂ કર્યાનો દાવો. વિવાદિત વિડીયો સોશિયલ મીડિયામાંથી કરાયો દૂર. જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદન અંગે જલારામ બાપાના પરિજન ભરત ચાંદ્રાણીએ આપી પ્રતિક્રિયા. જલારામ બાપાનો ઇતિહાસ આખું વિશ્વ જાણે છે. જ્ઞાન પ્રસાદે 200 વર્ષ પહેલાની વાત કરી, પરંતુ બાપાનું સદાવ્રત 205 વર્ષોથી ચાલતું હોવાની કહી વાત. આપના ધારાસભ્ય ચૈતર વસાવાના એક વિડીયોથી ગરમાયું રાજકારણ. લગ્ન પ્રસંગે એક વ્યક્તિના ખભા પર હાથ મૂકી નાચતો વિડીયો થયો વાયરલ. જેના ખભા પર હાથ મૂકી ચૈતર વસાવા નાચી રહ્યા છે તે શખ્સ જૂના કુસુમ્બાનું લિસ્ટેડ બુટલેગર, કથિત બુટલેગર ભાજપનો કાર્યકર્તા હોવાનો ખુલાસો. સુરતમાં ચૈતર વસાવા સાથે બુટલેગરનો વિડીયો વાયરલ થયાનો કેસ. બુટલેગર બુધા વસાવા વિરુદ્ધ 10 જેટલા ગુના નોંધાયા હોવાનું આવ્યું સામે. કોસંબા, ઉલપાડ, અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં ગુના નોંધાયા હોવાનો ખુલાસો.
7મી માર્ચે પ્રધાનમંત્રી મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે. સુરતમાં 1.5 કિલોમીટરનો યોજશે રોડ શો. રોડ શોના રૂટ પરના દબાણો તાત્કાલિક દૂર કરાયા. રસ્તા કરાયા રિપેર. સ્વાગત માટે બનાવાશે 30 સ્ટેજ. પીએમના લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં 1 લાખથી વધુ લોકો રહેશે ઉપસ્થિત. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલ આવતીકાલે આવશે અમદાવાદ. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અને અધિવેશન માટેના સ્થળનું કરશે નિરીક્ષણ. સરદાર સ્મારક ખાતે 8મી એપ્રિલે કોંગ્રેસની CWCની મળશે બેઠક. 9મી એપ્રિલે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાશે રાષ્ટ્રીય અધિવેશન. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પર સવાલ ઉઠાવતા મનહર પટેલે કેન્દ્રને લખ્યો પત્ર. 20 વર્ષમાં ગુજરાતના 75થી વધુ નેતાઓએ પાર્ટી છોડી. કેટલાકે પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વને જવાબદાર ઠેરવી પાર્ટી છોડી હોવાનો પણ મનહર પટેલનો આરોપ. કોંગ્રેસના નેતાઓ નેતૃત્વથી અસંતુષ્ટ થઈ પાર્ટી છોડે તેને ગંભીર બાબત ગણાવી. ગુજરાત યુનિવર્સિટીમાં સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાના પોસ્ટરથી વિવાદ. બીકે સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના એન્યુઅલ ફંક્શનના પોસ્ટરથી વકર્યો વિવાદ. પ્રમોશન પોસ્ટરમાં સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાના ફોટાથી વિવાદ. વધુને વધુ વિદ્યાર્થીઓ ફંક્શનમાં જોડાય તે માટે પોસ્ટર લગાડાયાનો દાવો. પાટણના બાસ્પાની મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી બનાવી રીલ. વિદ્યાર્થીએ મોબાઈલથી રીલ બનાવી ઇન્સ્ટાગ્રામમાં કરી અપલોડ. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી પ્રશાસન કોઈ પગલાં લેશે કે નહીં તેવા કર્યા સવાલ. પાટણની બાસ્પા કોલેજમાં પરીક્ષા દરમિયાન રીલ બનાવવાનો કેસ. HNGUએ રીલ મામલે બાસ્પા કોલેજ પાસે રિપોર્ટ માંગતા પ્રિન્સિપાલ થયા દોડતા. જવાબદાર વિદ્યાર્થી સામે કડક પગલાં ભરવાની આપી ખાતરી. અમરેલીમાં લંપટ શિક્ષકના કૃત્યને પગલે આક્રોશ. બાબરામાં સર્વ સમાજે મામલતદારને આપ્યું આવેદન. નરાધમ શિક્ષકને ફાંસીની સજા આપવાની માંગ. સમગ્ર કેસની ઝડપી તપાસ માટે SITની રચનાની માંગ. લંપટ શિક્ષક દારૂના નશામાં ધૂત થઈ વિદ્યાર્થીનીઓ પર આચરતો દુષ્કર્મ. રાજકોટમાં સગીરાનું અપહરણ કરનાર શખ્સ સામે નોંધાયો ગુનો. 22 ફેબ્રુઆરીએ સાહિલ સંઘાર નામનો શખ્સ રેલનગરની સગીરાને ભગાડી ગયો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી. સગીરાને હાલ નારી સંરક્ષણ ગૃહમાં મોકલાઈ. અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી અચરાઈ. વાડજમાં બનેવીએ શાળા સાથે કરી લાખોની છેતરપિંડી. 100 દિવસમાં મોટા વળતરની લાલચે ખંખેર્યા 24 લાખ રૂપિયા. બનેવી ડેનિશ મકવાણા વિરુદ્ધ શાળા સંદીપ પંચાલે નોંધાવ્યો ગુનો. અમદાવાદના બોપલમાં ચોરીની ઘટનામાં અંજામ આપનાર બંટી બબલીની પોલીસે કરી ધરપકડ. મૂળ રાજસ્થાનના બાંસવાડાના નિકિતા દાયમા અને માંગીલાલ દાયમાની પોલીસે કરી ધરપકડ. ફરિયાદીના ઘરમાં કેરટેકર તરીકે રહીને દાગીનાની કરી હતી ચોરી. પોલીસે હાથ ધરી વધુ તપાસ. વડોદરાના કરજણના રોડ રસ્તા બિસ્માર. નારેશ્વરથી પાલેજના રસ્તાઓ પર ડમ્પરો બેફામ ચાલતા હોવાથી રસ્તા તૂટ્યાનો સ્થાનિકોનો આરોપ. વહેલી તકે રસ્તા રિપેર કરી ડમ્પરની અવરજવર બંધ કરાવવા સ્થાનિકોની માંગ. સ્થાનિકોએ વિરોધ નોંધાવી નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ટેન્કર પલટી જતા અકસ્માત સર્જાયો સાવરકુંડલામાં. પીપાવાવથી જૂનાગઢ તરફ પેટ્રોલ ભરીને જતા ટેન્કરે મારી પલટી. ટેન્કર પલટી મારતા પેટ્રોલ રોડ પર ઢોળાયું. ટેન્કર ચાલકને પહોંચી સામાન્ય ઈજા. સરકારી જમીન પરથી દબાણ દૂર કરાયું. ભાવનગર શહેરમાં કુંભારવાડા નારી રોડ ઉપર ફેરવાયું બુલડોઝર. સૌરાષ્ટ્ર કચ્છના હોમગાર્ડ જવાનોના ટ્રેનિંગ સેન્ટરની ફાળવેલી જમીન ઉપર કરાયું હતું દબાણ. 22 વીઘા જમીન ઉપર કરી દેવાયું હતું દબાણ, જેને દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાઈ. 2.5 વર્ષથી મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગની સ્થિતિ સુધારવાની જાગી આશા. રફ ડાયમંડની હરાજીમાં 15% ઊંચા ભાવે ટેન્ડર ભરાયા. દુબઈ, અમેરિકા સહિતના દેશમાં પાતળી સાઇઝના હીરાની ડિમાન્ડ. અમદાવાદ સહિત 5 જિલ્લામાં ખેડૂતો વધ્યા પણ સબસિડી ઘટી. અમદાવાદ જિલ્લામાં ગત વર્ષે 3,350 ખેડૂતો વધ્યા, પરંતુ 18 કરોડ સબસિડીમાં થયો ઘટાડો. પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલના પુત્ર મૌનાંગ પટેલની જામીન અરજી ફગાવી કોર્ટે ફટકાર્યો 10,000નો દંડ. પત્નીની હત્યા કેસમાં આજથી તમામ આરોપીઓ સામે ચાર્જ ફ્રેમની હાથ ધરાશે કાર્યવાહી. તાજેતરમાં રમણ પટેલની વધુ એક કેસમાં કરાઈ હતી ધરપકડ. રાશનિંગ દુકાનદારો પાસેથી રાતોરાત છીનવી લેવાઈ KYCની કામગીરી. રાશનિંગની દુકાનોમાં KYCની કામગીરીમાં છબરડા સામે આવતા કામગીરી લઈ લેવાઈ. હાઉસિંગ સોસાયટીઝ મકાનની ટ્રાન્સફર ફી પેટે મહત્તમ વસૂલી શકશે ₹1 લાખ.
કાયદેસરના વારસદારને અવેજ લીધા વિના મિલકત આપવામાં આવી હશે તો તેના પર કોઈ ટ્રાન્સફર ફી નહીં લઈ શકાય. ગુજરાત વિધાનસભામાં લેવાયો મહત્વનો નિર્ણય. ભુજની કે પટેલ હોસ્પિટલના સંચાલકોએ દર્દીને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર આપવાની ના પાડ્યાનો મામલો. દર્દીએ પરિવારના સભ્યો સાથે કલેક્ટરને આપ્યું આવેદન. હોસ્પિટલના સંચાલકોને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કરી માંગ. કચ્છ જિલ્લા સરપંચ સંગઠને જિલ્લા વિકાસ અધિકારીને આપ્યું આવેદન. મનરેગા યોજના હેઠળ ગરીબ મજૂરોનું છેલ્લા 2 મહિનાથી ચૂકવણું અટક્યું હોવાની કરી રજૂઆત. સરપંચોને મળતી ગ્રાન્ટમાં વધારો કરવા કરી માંગ. છોટાઉદેપુરના નસવાડીમાં જમીન સર્વેની કામગીરીનો વિરોધ. ડુંગર વિસ્તારમાં સર્વેની કામગીરીનો આદિવાસી સમાજે કર્યો વિરોધ. NHPC લિમિટેડ તરફથી જમીન સર્વે શરૂ કરાતા રોષ. આદિવાસી સમાજે ઢોલ નગારા સાથે મામલતદારને આપ્યું આવેદન. સ્કાય યોજનાને લઈ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન. વડોદરાના શિનોરમાં MGVCLની નોટિસને લઈને નાયબ કાર્યપાલક ઇજનેરને આપ્યું આવેદનપત્ર. સ્કાય યોજના સદંતર નિષ્ફળ ગઈ હોવાનો ખેડૂતોનો આરોપ. કડીમાં રેલવે સ્ટેશનમાં અંડરપાસને લઈને પડતી હાલાકીને લઈ સાંસદ એક્શનમાં. રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને હરિભાઈ પટેલે રેલવેના અધિકારીઓને સાથે રાખી કામોનું કર્યું નિરીક્ષણ. કામોમાં ગુણવત્તા જાળવવા અધિકારીઓને કરી ટકોર. રેલવે અંડરપાસના કારણે પડતી હાલાકી દૂર કરવા આપી સૂચના. વડોદરાના કરજણમાં આંગણવાડીની દિવાલોમાં પડી તિરાડો. કણભા ગામે દિવાલનું બીમ કોલમ કર્યા વગર જ ભરાતા ગ્રામજનોનો આક્રોશ. ટાટા ગ્રુપ દ્વારા બનાવાઈ રહી છે આંગણવાડી. ચાલુ કામમાં જ તિરાડો પડતા સ્થાનિકોએ કામ રોકાવી વિરોધ નોંધાવ્યો. અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું ₹40 લાખનું સોનું. જેદ્દાથી આવતી ફ્લાઇટમાં દાણચોરીનું સોનું લઈને આવતો મુસાફર ઝડપાયો. મુસાફરે પોતાના કુર્તાના ખિસ્સામાં સંતાડી હતી 500 ગ્રામની સોનાની ચેન. એર ઇન્ટેલિજન્સ યુનિટે સોનું જપ્ત કરી હાથ ધરી વધુ તપાસ. કચ્છના ધોરડો ખાતે ઉજવાતા કચ્છ રણોત્સવની મુદ્દત લંબાવાઈ 15મી માર્ચ સુધી. ચાલુ વર્ષે 11 નવેમ્બરથી ધોરડો ખાતે રણોત્સવની થઈ હતી શરૂઆત, જેની છેલ્લી તારીખ હતી 28 ફેબ્રુઆરી. 13 માર્ચે હોળી ધૂળેટીની સાથે વીકેન્ડ હોવાથી વધુ પ્રવાસીઓ લઈ શકે છે રણોત્સવની મુલાકાત. 2 વર્ષમાં અમદાવાદ અને સુરતમાંથી ઝડપાઈ 3,456 કરોડથી વધુની કરચોરી. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં નાણામંત્રી કનુ દેસાઈએ આપ્યો જવાબ. ખોટા બિલ બનાવીને ઇનપુટ ટેક્સ ક્રેડિટની ચોરી કરનાર વેપારીઓના નોંધણી નંબર કરાયા રદ. આ ઉપરાંત તેમને શોકોઝ નોટિસ ફટકારીને હાથ ધરાઈ કાયદાકીય પ્રક્રિયા. દેશના ઇતિહાસમાં પહેલી વખત એક સાથે 11,300 વકીલો 9 ફેબ્રુઆરીએ લેશે શપથ. દેશની તમામ બાર કાઉન્સિલના હોદ્દેદારો, BCIના સભ્યો, રાજ્યના 272 બારના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં વકીલો રહેશે હાજર. આ ઐતિહાસિક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અડાલજ ખાતેના દાદા કન્વેન્શન સેન્ટરમાં લેવડાવશે શપથ. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ 4 ફાયર અધિકારીઓને ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે આપી બઢતી. 4 પૈકીના 3 અધિકારીઓ સામે ચાલી રહી છે વિજિલન્સની તપાસ. નવરંગપુરા ફાયર સ્ટેશનના પંકજ રાવલ, જમાલપુર ફાયર સ્ટેશનના સંતોષ પટેલ, ગોમતીપુર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા રમેશપુરી ગોસ્વામી અને થલતેજ ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા અમરસિંહ બારિયાને અપાઈ બઢતી. અમદાવાદ શહેરમાં પડ્યો વધુ એક ભૂવો. વગર વરસાદે CTM 4 રસ્તા પાસે ભૂવો પડ્યો. ફેબ્રુઆરીમાં પણ આ સ્થળ પર સર્જાયું હતું બ્રેકડાઉન. કોર્પોરેશને માત્ર બેરિકેડિંગ કરી માન્યું સંતોષ. અમદાવાદમાં BRTS ટ્રેકના સેન્સર ગેટ બંધ હાલતમાં. ખાનગી વાહનો BRTS કોરિડોરમાં ઘૂસી જતા હોવાથી સર્જાય છે અકસ્માત. ગેટ બંધ હોવાથી કેટલીક જગ્યાએ દોરડા બાંધવા પડ્યા. ગેટ બંધ હોવાના કારણે વાહન ચાલકો કોરિડોરમાં પ્રવેશતા હોવાથી સર્જાય છે ટ્રાફિક જામ. સુરતના સિંગણપુર 4 રસ્તા પર ગટરનું ઢાંકણું તૂટી જતા વધ્યું જોખમ. 10 ફૂટ કરતાં વધુ ઊંડી ગટર ખુલ્લી જોવા મળતા સ્થાનિકોમાં આક્રોશ. થોડા દિવસો અગાઉ 2 વર્ષના બાળકનું ખુલ્લી ગટરમાં પડી જતા નીપજ્યું હતું મોત. ભાજપના શાસકોના પાપે નિર્દોષ લોકો ધકેલાઈ રહ્યા છે મોતના મુખમાં. સુરેન્દ્રનગરમાં ફેરિયાઓ માટે જગ્યાને લઈ ડ્રો યોજાયો. ટાગોર બાગ પાછળ મહાનગરપાલિકાએ જગ્યાની કરી ફાળવણી. 1,012 ફોર્મની સામે 200 લારી ધારકોને ફાળવાઈ જગ્યા. ફરીથી રોજગારી શરૂ થતા ફેરિયાઓએ હર્ષની લાગણી અનુભવી. વલસાડની કેરીના પાકને લઈ માઠા સમાચાર. કેરીનો પાક 80 થી 90% નિષ્ફળ ગયો હોવાનો ખેડૂત પ્રમુખે કર્યો દાવો. જિલ્લામાં કેરીના પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું હોવાની પણ કરી વાત. વલસાડના ખેડૂતોએ સરકારને રજૂઆત કરવાની દર્શાવી તૈયારી.
ખેડૂતોને વીજ બિલમાં મળી રાહત. 2 વર્ષમાં 18,000 કરોડથી વધુની સબસિડી અપાયાનો સરકારનો ગૃહમાં સ્વીકાર. 7,000થી વધુ ગ્રામ પંચાયતોમાં 15 એપ્રિલ પહેલા યોજાશે ચૂંટણી. 2.5 વર્ષે ગ્રામ પંચાયતની સંસ્થાઓમાંથી હટશે વહીવટદાર શાસન. આયોગે કલેક્ટર્સને તૈયાર રહેવા કર્યો આદેશ. સુરતમાં પ્રધાનમંત્રીના આગમનને લઈ તડામાર તૈયારી. ડીજીપી વિકાસ સહાયે કાર્યક્રમ સ્થળની લીધી મુલાકાત. લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડનું કર્યું નિરીક્ષણ. સમાજમાંથી દારૂનું દૂષણ દૂર કરવા અને શિક્ષણ તરફ આગળ વધારવા માટે આદિવાસી સમાજનું અભિયાન. અમીરગઢ તાલુકામાં શરૂ કરાયેલી અભિયાનમાં જોડાઈ મહિલાઓ. ઝાંઝરબાગ ગ્રુપ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચના મતે સરકારે પણ જનજાગૃતિ અભિયાનમાં કરવો જોઈએ સહયોગ. હોળીના તહેવારને લઈ ઈંટ અને રેતીનું એએમસી કરશે નિઃશુલ્ક વિતરણ. શહેરના રોડ રસ્તાને નુકસાન ન થાય તે માટે લેવાયો નિર્ણય. હોળીમાં મોટાભાગના શ્રમિકો વતન જતા હોવાથી હોળી પહેલા રોડના તમામ કામ પૂર્ણ કરવા માટે પણ અપાયો આદેશ. ભારત નેપાળ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા દિલ્હીમાં. પાણી સ્વચ્છતા અને ગંદા પાણી વ્યવસ્થાપન ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત બનાવાશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે ટ્વીટ કરી આપી જાણકારી. આગામી 2 દિવસ માટે ઉત્તરાખંડમાં હિમસ્ખલનની ચેતવણી. હોલી, હર્ષિલ, ચમોલી, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, પિથોરાગઢમાં જાહેર કરાયું એલર્ટ. હવામાન વિભાગ અનુસાર ઊંચાઈવાળા વિસ્તારમાં હિમસ્ખલનની સાથે વીજળી પડવાની પણ સંભાવના. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને 5 વર્ષ થયા પૂર્ણ. યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 6,000ની ચૂકવાય છે સહાય. તાજેતરમાં પ્રધાનમંત્રી યોજનાના 19મા હપ્તા હેઠળ રાજ્યના 51.41 લાખથી વધુ ખેડૂતોને ચૂકવી સહાય. મુંબઈના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ ઔરંગઝેબને લઈને કર્યું મોટું નિવેદન. કહ્યું, હિન્દુઓની વિરુદ્ધ નહીં પણ સાથે હતો ઔરંગઝેબ. દરેક મુદ્દે હિન્દુ મુસ્લિમ એંગલ આપવાની જરૂર નથી. મુંબઈ પાસે આવેલા થાણેમાં અબુ આઝમી વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. શિવસેનાના સાંસદ નરેશ મહસ્કે નોંધાવ્યો કેસ. આદિત્ય ઠાકરે અબુ આઝમીની કાઢી ઝાટકણી. કહ્યું, આઝમીએ છત્રપતિ સંભાજી મહારાજનું કર્યું અપમાન. સેબીના પૂર્વ અધ્યક્ષ માધવીપુરી બુચ સહિત અન્યો સામે તત્કાળ કાર્યવાહી નહીં કરવા હાઈકોર્ટનો આદેશ. શેરબજારના ફ્રોડ અને નિયમોના ભંગ બદલ FIR નોંધવાના નિર્દેશ આપતા આદેશ પર 4 માર્ચ સુધી કોઈ પગલાં નહીં લેવા બોમ્બે હાઈકોર્ટનો ACBને આદેશ. કેનેડાએ હેલ્થકેર અને ટ્રેડ વર્ક માટે નવી કેટેગરીમાં વિઝા આપવાનું કર્યું નક્કી. ફ્રેન્ચ ભાષાના જાણકારને કેટેગરી આધારિત એન્ટ્રી માટેના ડ્રોમાં પસંદગીની વ્યાપક શક્યતા. રશિયા યુક્રેન વચ્ચે સમજૂતી પર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન. કહ્યું, જો ઝેલેન્સ્કી સમાધાન નહીં કરે તો તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ પદ પર લાંબો સમય નહીં રહે, કારણ કે રશિયા કરવા માંગે છે સમાધાન. ઝેલેન્સ્કીએ રશિયા સાથે સમજૂતી માટે સુરક્ષાની ગેરંટી પર મૂક્યો ભાર. કહ્યું, સુરક્ષાની ગેરંટી ન હોવાથી રશિયાએ 11 વર્ષ પહેલા ક્રિમિયા અને ડોનબાસ પર કર્યો હતો હુમલો. બ્રિટને પણ યુક્રેનના સમર્થનમાં ઉતર્યું. કહ્યું, પુતિનની ચમચાગીરી કરવી જોઈએ નહીં. સતત હિમવર્ષાને કારણે હિમાચલ પ્રદેશમાં અનેક માર્ગ બંધ. રાજ્યના 365 માર્ગ સહિત 3 નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર ઠપ. લાહોલ સ્પીતિમાં ફરી એકવાર જાહેર કરાયું હિમસ્ખલનનું એલર્ટ. બરફવર્ષાની સાથે વરસાદની પણ આગાહી. હવામાન વિભાગે ચંબા, કાંગડા અને લાહોલ સ્પીતિ માટે જાહેર કર્યું બરફવર્ષાનું ઓરેન્જ એલર્ટ. 7 જિલ્લામાં જાહેર કરાયું યલો એલર્ટ. મંગળવારે પણ ભારે બરફવર્ષાનું પૂર્વાનુમાન. બરફવર્ષાનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું જમ્મુ કાશ્મીરમાં. બારામુલા, ડોડા, અનંતનાગ સહિતના વિસ્તારોમાં ચોમેર છવાઈ બરફની સફેદ ચાદર. માર્ગો પર જામ્યા બરફના મસમોટા થર. પહાડો બરફથી ઢંકાયા ડોડામાં. ભૂસ્ખલન ઉત્તરાખંડના જોશીમઠમાં. રેણી નજીક અચાનક ધસી પડ્યો પહાડનો એક હિસ્સો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. છેલ્લા થોડા દિવસથી વરસાદ અને બરફવર્ષા બાદ તૂટી રહ્યા છે પહાડ. મોરબીમાં દીકરી અવતરણની ખુશીમાં પિતાએ કરી અનોખી ગૌસેવા. જયેશભાઈ આદ્રોજાએ ગાયોને 51,111 રોટલા ખવડાવી કર્યું સેવાનું કાર્ય. રવાપર ગામની પાદરે 100 સ્વયંસેવકોએ તૈયાર કર્યા રોટલા. 3 દિવસ સુધી 120 ચૂલા સળગાવી ગૌશાળામાં પહોંચાડાયા રોટલા. જૂનાગઢમાં 9 તોલા સોનું અને 1.5 લાખ રૂપિયા રોકડ ભરેલી બેગ મળી.
ભૂતનાથ ફાટક પાસેથી 5 યુવકોને મળી બેગ. યુવાનોએ બેગ આઈજી ઓફિસમાં જમા કરાવી દાખવી પ્રમાણિકતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.